આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા હનુમાનજી દાદુને મનાવવાથી એન્ડ ત્યાર પછી મારું ડેઈલી રૂટીન ગરમ પાણી કેમકે મેં ડેઈલી મારી મોર્નિંગની શરૂઆત મારા ગરમ પાણી જોડે જ કરું છું કેમકે ડેઈલી મોર્નિંગમાં ગરમ પાણી પીવાથી હેલ્થ માટે બી સારું રહે છે. સો મારી ડેઈલીની શરૂઆત આમ જ થાય છે એન્ડ ત્યાર પછી મેં ફટાફટથી રેડી કરીશ અત્યારે મારો નાસ્તો. એન્ડ મોર્નિંગમાં મારે ડેઈલી નાસ્તો જોઈએ છે એન્ડ એ બી ઘરનો જ, જેમ કે ભાખરી, ચા વગેરે. ચા તો મેં પીતી નથી બટ નાસ્તા જોડે ચાલે. સો આ રીતે મેં મારો નાસ્તો બી ડેઈલી જાતે જ રેડી કરું છું એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગનું જે બી કામ હોય એ ફિનિશ કરી એન્ડ મારું જોબ પર જવાનું હોય તો એમના માટે નીકળી જાઉં છું યા ફિર જોબ ન હોય તો મારું સ્ટડી રૂટીન કન્ટિન્યુ કરું છું. સો આજે મારી જોબ નથી, આજે મેં ફ્રી છું. સો ફાઇનલી ફટાફટથી નાસ્તો રેડી કરી એન્ડ નાસ્તો કરીને મેં બેસી જઈશ ડાયરેક્ટ મારું સ્ટડી કરવા માટે. સો ફાઇનલી અત્યારે મારો નાસ્તો બી રેડી થઈ ગયો છે. ફટાફટથી નાસ્તો કરી એન્ડ અત્યારે મેં પહેલાં તો મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. મેં ડેઈલી મેડિટેશન કરું છું એન્ડ ત્યાર પછી અત્યારે મેં બેસી ગઈ છું રીડ કરવા માટે. એન્ડ અત્યારે મેં રીડ કરી રહી છું. આજે મારી એક એક્ઝામ છે સો એ જ રીડ કરીશ કેમ કે આજે મારે 2:30 પેપર છે. સો ફાઇનલી પહેલાં તો મેં એમના માટે અત્યારે રીડ કરી લઈશ એન્ડ ત્યાર પછી સાંજે મેં જોઈશ કે મેં કંઈ અલગ રીડ કરીશ જે આપણે તૈયારીઓ કરી રહ્યા હોય એમાંથી. બટ અત્યારે મેં આમના માટે જે મારું આજે પેપર છે એ જ રીડ કરી લઈશ. એન્ડ જોબમાંથી ઘણા દિવસો પછી મેં ફ્રી થઈ એન્ડ ફરી મેં અત્યારે બુક્સ હાથમાં લઈ શકી છું કેમ કે જ્યારે જોબમાં હોય ત્યારે મારો ટાઈમ જ એવો રહેતો હોય છે મોર્નિંગમાં 6 થી નાઇટના 11, 12, 1 કંઈ નક્કી જ ન હોય તો મારો દિવસ તો આમ જ પસાર થઈ જાય છે. સો મેં હમણાં રીડિંગ, રનિંગ બધું મારું સ્કીપ કરી નાખ્યું છે. જોકે થઈ જ જાય છે સ્કીપ ન કરવું હોય તો બી કેમ કે મારો ટાઈમ જ એવો હોય છે જોબનો. સો ફાઇનલી ઘણા દિવસ પછી મેં આજે સ્ટડી કન્ટિન્યુ કરી રહી છું એન્ડ અત્યારે મેં પહોંચી ગઈ છું કોલેજ જ્યાં મારી એક્ઝામ છે અત્યારે. એન્ડ ફાઇનલી મેં અત્યારે મારું પેપર કમ્પ્લીટ કરીને આવી ગઈ છું બહાર એન્ડ અત્યારે પહોંચી ગઈ છું એથ્લેટ ગ્રાઉન્ડ. મેં આજે રનિંગ તો નથી કરવાની કેમ કે મેં શૂઝ બી નથી પહેર્યા એન્ડ સ્પોર્ટનું શૂટ બી. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું મારી ફ્રેન્ડ જોડે બહાર કેમ કે મારી ફ્રેન્ડ આજે આવી છે કાલાવડથી. સો અમે લોકો આવી ગયા છે બહાર જમવા માટે એન્ડ અહીંયાથી ફ્રી થઈને અમે જઈશું એક કેફે, શાંતિથી ત્યાં બેસીશું એન્ડ ગપસપ લગાવીશું કેમ કે ઘણા દિવસો પછી આજે મળ્યા છે એન્ડ આજનો વ્લોગ બી એમની જોડે મેં અહીંયા જ કરી સમાપ્ત. એન્ડ જલ્દી મળીશું એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને